ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ યાર્ડમાં કામ કરતા મજૂરોએ રાત્રિના પાસ કાઢવાની માંગ કરી છે. રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ હોવાથી યાર્ડમાં મોડે સુધી કામ થઈ શકતું નથી. મોડી રાત સુધી યાર્ડમાં કામ ચાલતું હોવાથી પાસ ઇસ્યુ કરવાની મજૂરોએ માંગ કરી. મજૂરોની માંગ સંતોષાય તો વેપારીઓ અને ખેડૂતોને પણ ફાયદો થશે. રાત્રિના કર્ફ્યુ હોવાથી માર્કેટિંગ યાર્ડમાં મોડે સુધી ટ્રક ભરવાનું અને મજૂરી કામ ચાલતું હોય છે અને જેના કારણે મજૂરોને તકલીફ પડે છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા મજૂરોને પાસ કાઢી આપવામાં આવ્યા છે. જે સીધા જ આપણે મજૂર આગેવાન છે તેમની સાથે વાત કરીશું. શું નામ તમારું? મારું નામ હામદભાઈ ભરવાડ. સામતભાઈ, શું માંગણી છે તમારી અત્યારે? મારી માંગણી એવી હતી કે વહેલા મોડું થાય છે. અમારે અહીંયા આ ગાડીઓ ભરાતી હોય ને એના હિસાબે ગાડી વહેલી આવે મોડી આવે એના હિસાબે અમારે 9ની ટાઈમ રહેતો નથી. 9થી મોડું થઈ જાય છે. એટલે મોડું થઈ જાય છે એના હિસાબે અમે આ યાર્ડવાળા બધાએ સહમતથી પાસ કાઢી દીધા છે. એટલે એ પાસ અમે કાલે જેને જેને હતા એને બતાવ્યા, મોડું થયું એને દેખાડ્યા તો એ એમ કહે છે કે ભાઈ હવે આ પાસ લઈને, કાલે તો અમને જવા દીધા પણ કે હવે આ પાસ લઈને આવતા નહીં, હવે આ પાસ અમે હલાવશું નહીં એમ વાત કરે. પાસ કોને યાર્ડે કાઢી દીધા છે કે તંત્ર? બધા તંત્ર આ યાર્ડવાળા શેઠિયાઓની મંજૂરીથી સહમતથી આ યાર્ડવાળા બધાને સહમતથી કાઢ્યા છે. કોઈ નકરા શેઠથી નથી કાઢ્યા. જો આ બધા પાસ રહ્યા ને આવા બધા પાસ. શું આમાં લખેલું છે? સીધા દ્રશ્યો આપણે બતાવશું. સેક્રેટરી જે આ માર્કેટિંગ યાર્ડ દ્વારા પાસ કાઢવામાં, સરકારી તંત્ર દ્વારા નથી કાઢવામાં આવ્યા એવું છે. હવે એ તો સાહેબ અમે અભણ માણા, અમને કઈ આમાં ખબર પડતી હતી. આ પાસ અમને કાઢી દીધા છે. આ પાસ અમે બતાવ્યા સાહેબોને એટલે એને એમ કીધું કે ભાઈ આ પાસ લઈને તમે રાતે આવતા નહીં, હવે કાલે આજ તો વ્યા જાવ. શું માંગ છે અત્યારે? એટલે અત્યારે અમે એવું કીધું કે ભાઈ અમે આ પાસ હાલતા નથી ને અમને 8 વાગ્યા લગી ભેગું થઈ જાય કામ, એવી રીતનું હરિયાજી હલાવજો. એટલે અમે એવી રજૂઆત કરી. હરિયાજી હાલતી હતી ત્યારે તો એ કાંઈ વાતચીત અમારી સાંભળીને એને બંધ થઈ ગયા. એ કોઈ અમે જાણ્યું નહીં કે કેમ બંધ કર્યું. અમે 8 વાગ્યાનું કીધું અમે એને. વેપારીઓએ કોને બંધ કરાયું? બંધ કોઈએ નથી કરાયું. એટલે વેપારીઓને એવું થાય ને કે ભાઈ 8 વાગ્યા તો કામ ભેગું થાય નહીં તો આપણે ઓફિસે જાય. એટલે ઓફિસે કદાચ અમારા આ બધા વેપારી ભેગા થઈને ઓફિસે રજૂઆત કરવા ગયા હોય, વહેલા મોડું થતું હોય કે ભાઈ આ શું કરવાનું આનું એમ. ચોક્કસ અહીંયા કમિશન એજન્ટ જે એજન્ટ આપણી સાથે છે, આપણે શું માંગણી છે જે વેપારીઓની અને મજૂરો? માંગણીમાં જોઈ તો રાતે 9 વાગે પોલીસવાળા રોકે છે. આની પહેલા એસીપી ટંડેલ સાહેબ અને વાળા સાહેબ આવ્યા હતા અને એને એવું કીધું હતું કે યાર્ડના મજૂરને અમે 9 વાગ્યા પછી પાસ અહીંથી યાર્ડમાંથી ઇસ્યુ કરશે, તે એને બતાવશે એટલે જવા દેશે. પણ ગઈકાલે રાતે મજૂરને 4-5 ને રોક્યા હતા ને જવાય દીધા હતા, પણ એમ કહેવામાં આવ્યું હતું પોલીસ દ્વારા. પાસ કોને કાઢ્યા છે અત્યારે? જે પાસ સરકારી વિભાગ છે કે યાર્ડ? સરકારી વિભાગે નથી કાઢ્યા, યાર્ડે જ કાઢ્યા છે. અને યાર્ડની હકીકત વ્યવસ્થા એવી છે કે રાતના 9 વાગ્યા પછી લેવાવાળાને કામ ચાલુ થાય ને રાતના 2 વાગ્યા સુધી હોય. જો આ વસ્તુ એ લોકોને મજૂરને જવા ન દે તો યાર્ડ ના છૂટકે બંધ જ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને 8 વાગ્યા સુધીનો એવો કોઈ મેળ આવે નહીં. એના માટે કામ પાસ મજૂરને ગવર્મેન્ટે કાઢી દેવા જોઈએ, જેથી કરીને એ લોકો રાતના દિવસ કામ કરતા હોય તો એને રાતે ઠાયકા પાયકા હોય અને એને રોકે નહીં અને ઘરે વહી જાય ને બીજે દિવસે સવારમાં પાછા 7 વાગે આવી શકે એવી એને વ્યવસ્થા કરવી પડે તો જ યાર્ડ ચાલુ રહે. બાકી રાતના 9 વાગ્યા સુધી યાર્ડની વ્યવસ્થા એવી છે કે રાતના 9 વાગ્યા સુધી એવું કંઈ ધારાધોરણ ન હોય, રાતના 2 વાગ્યા સુધી કામ ચાલતું જ હોય છે. નહીં પણ અત્યારે કર્ફ્યુ છે તો સ્પેશિયલ મંજૂરી કઈ રીતે આપી શકે? હવે એ તો સરકારને વિચારવાનું હોય ને. યાર્ડ ચાલુ રાખવું હોય તો મંજૂરી આપવી પડે યાર્ડ પૂરતી, અથવા તો બંધ કરી દેવું પડે અમારે યાર્ડ. બીજું અમારી પાસે રસ્તો જ નથી કાંઈ. ચોક્કસ મજૂરો અને વેપારીઓ છે તેમની જે માંગ છે. અતુલભાઈ, શું કહેશો? તમારી શું માંગ છે? 4 મહાનગરોમાં જ્યારે કર્ફ્યુનું વાતાવરણ સર્જાણું હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા મજૂરો 9 વાગ્યા પછી ઘણા મજૂરો ફ્રી થતા હોય તો એને મોટો ઇસ્યુ થાય છે. ગઈકાલે ઘણા મજૂરોને રોકવામાં આવ્યા અને આજનો દિવસ જવા દેશું, કાલે આ પાસ ચાલશે નહીં એવું. પોલીસ કેવી રીતે પાસ ચલાવે? આ તો યાર્ડે કાઢ્યા છે પાસ, કોઈ સરકારી તંત્રે તો કાઢેલા નથી. અમે આની પહેલા 2-3 દિવસ પહેલા માંગણી કરી હતી, ત્યારબાદ યાર્ડમાં પોલીસ ઇન્સ્પેક્ટરો આવી અને કુવાડવા પોલીસ ઇન્સ્પેક્ટર અને ટંડેલ સાહેબે આવીને એવું કીધું હતું કે તમે પાસ ઇસ્યુ કરી દો. મજૂરને માત્ર ને માત્ર 100 મજૂરનો જ ઇસ્યુ છે. મોટા ભાગની આવક મગફળી અને કપાસમાં જોવા મળતી હોય છે. 2-3 વેપારી જે મોટા છે એને 9 વાગ્યા સુધીમાં કામ ન થતું હોય એટલા પૂરતી જ વાત છે. 100 થી 125 મજૂરને જવા પૂરતી તકલીફ હોય તો અમે અત્યારે રજૂઆત કરી છે અને કુવાડવામાંથી પોલીસની સાથે વાતચીત કરી અને એ લોકો એવું કીધું કે તમે જે પાસ ઇસ્યુ કરેલ છે
એ પાસ અમારી પાસે લાવો, અમે સિક્કા મારી અને જવા દેશું. એટલે અત્યારે સત્તાધીશો દ્વારા એ વાતને માન્ય રાખી અને અત્યારે બધા મજૂરના પાસ ભેગા કરી અને કુવાડવા પોલીસ ચોકીએ સિક્કો મારવા જવાની વાત છે. ચોક્કસ જે વહેલામાં વહેલી તકે નિવેડો આવે તેવી મજૂરો, વેપારીઓ અને કમિશન એજન્ટો છે તેમની માંગ છે. સાથે સાથે વાત કરવામાં આવે તો અત્યારે મગફળી, કપાસ કે અન્ય જણસની મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે, જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો ખેડૂતોને પણ થઈ રહ્યો છે. તાત્કાલિક સરકારી અધિકારીઓએ આ વાતનું નિવારણ લાવી અને મજૂરોને પાસ, અમુક મજૂરો છે મોડે સુધી કામ કરતા હોય ને તેમને પાસ કાઢી આપવા જોઈએ. ગાડી મોડી ભરાય એના હિસાબે 11 વાગી જાય એટલે મજૂરો 10-11 વાગે ઘરે જતા હોય એટલે પાસ બતાવ્યો એટલે પાસ ચલાવ્યો નહીં, જેથી કરીને મજૂરોને ત્યાં બેસાડી રાખ્યા. અને મજૂરો આજે એવું કીધું કે અમે 8 વાગ્યા સુધી જેટલો માલ ખરીદાય એટલી અને માલ જેટલો ભરાય એટલી જ અમે હરાજી તમે કરો, જેથી કરીને અમારે રાત્રે તકલીફ ન પડે. એટલે મેં પાછું આજે વાડા સાહેબને કીધું, પીઆઈ વાડા સાહેબ, ટંડેલ સાહેબની વાત કરી. ફરીથી આ પાસની પાછળ અમે પોલીસ સ્ટેશનનો એક સિક્કો લગાવશું, જેથી કરીને પોલીસ એને રોકે નહીં. આજની આ વ્યવસ્થા આજે અમે કરી દઈશું, જેથી કરીને મજૂરોને કોઈ તકલીફ ન પડે, વેપારીઓને પણ તકલીફ ન પડે.